તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? આજે તો સાંજનો વરસાદ હતો એટલે મને સવારે ઉઠી ખેતરમાં આટો મારતા હું. તો આ છે મારું ખેતર. તમે તો જોયું નહીં હોય. તમે ક્યાંથી જોયું? મારું ખેતર છે એટલે મેં જોયું હોય ને. આપણા ખેતરમાં કેમ મગફળી સારી છે ને? આમાં કઈ પ્રોબ્લેમ હોય તો તમે બધા કોમેન્ટ કરીને મને જણાવો. આ છે સોયાબીન. આપણે થોડું સોયાબીન વાવ્યું તો સોયાબીન થઈ ગયું છે આપણા જેવડું અત્યારે. આ છે આપણે મગફળી. આમાં કઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કહેજો. હેલો મિત્રો, હું તમને બતાવું છું મારું નાનકડું ખેતર અને મારો બગીચો. તમે જો મારો બગીચો અને મારું ખેતર. આ છે નાનકડું એવું મારું ખેતર. બગીચો છે તો આપણે બગીચામાં જોઈએ. આપણા બગીચામાં બધા જ પ્રકારના ઝાડવા છે. આ છે આંબો, આ બદામ. તમે જોઈ શકો છો. આ છે આપણો બગીચો નાનો એવો. મિત્રો, આ નાનો એવો આપણો બગીચો છે. તમે જોઈ શકો છો. આપણા બગીચામાં અત્યારે તો નારેલી છે, પણ નારેલીમાં કપા તો અત્યારે છે નહીં. એમ કેવું તમને બધાને બતાવી દઉં આપણો બગીચો. જમરૂક છે, આંબા છે, ચીકુડી છે. તમારું બધાને કંઈક આવવું હોય તો આવજો આપણી ઘરે. હવે વરસાદ આવવાનો છે તો આપણે ઘેરે જતા આવીએ. ઇન્દ્ર ભગવાનની આઈટમ ઇન્દ્ર ભગવાન તો રોજ નથી રાખતા, લાઈટ વાળા રજા રાખતી. લાઈટ આવતી બધાને મારા તરફથી રામ રામ.